નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે જે યોજના શરૂ કરવામાં આવી હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે તેના વિશે. તો વિધવા મહિલાઓને મળતી સહાયમાં વધારો થશે સીધો ફાયદો. તો મિત્રો, હવે જે સહાય મળતી હતી તેમાં મોટો વધારો કરતા તમામ વિધવા મહિલાઓને સૌથી મોટી ભેટ આપી છે. તો હવે વિધવા મહિલાઓને મળતી જે સહાય મળે છે તેમાં કેવી રીતે વધારો કરવામાં આવ્યો છે અને જે વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ કેવી રીતે મેળવવો અને ક્યાં અરજી કરવી અને કેવી રીતે આવશે સીધા બેંકમાં પૈસા. તો મિત્રો, તેની તમામ વાત આજે આપણે કરવાની છે. તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં વિધવા મહિલાઓ માટે રાજ્ય સરકાર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા પેન્શન યોજના ચલાવે છે, જે અંતર્ગત પાત્ર મહિલાઓને માસિક આર્થિક મદદ મળે છે. 2025-26ના બજેટમાં આ માટે ₹3015 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત લાખો મહિલાઓને સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ પેન્શન ઉપરાંત અન્ય કલ્યાણકારી લાભો પણ મળી શકે. અને મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિમેન લેડ ડેવલપમેન્ટ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસનો મંત્ર આપ્યો છે અને દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો છે. ત્યારે ગત વર્ષ 2024-25માં સરકારે મહિલાઓને 2100 કરોડની સહાય કરી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સરકાર રાજ્યની વિધવા મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અને મિત્રો, ₹700 કરોડનો વધારો. આ યોજના હેઠળ વધુને વધુ વિધવા મહિલાઓને લાભ મળી શકે તે માટે રાજ્ય સરકારે વર્ષ 2025-26ના બજેટમાં ગત વર્ષની સરખામણીએ જંગી 700 કરોડનો વધારો કર્યો છે. હવે આ યોજના માટે કુલ 3015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2024-25માં પણ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 16,49,000થી વધુ વિધવા મહિલાઓને ₹2164.64 કરોડની વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. અને મિત્રો, હવે અંતમાં જાણીએ તો આ આંકડા ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમેન લેડ ડેવલપમેન્ટના મંત્રને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.